અરે બાપ અરે બાપ અરે બાપ અહીં મારી ચાંદલિયાની સરકાર છે ભાઈઓ. જગતની માઇલપા કેન્સર જેવા દર્દ થઈ ગયા હોય ને પણ દુનિયાના જાળવે જાળવે રખડી ધરાવ ને કોઈથી નિવારણ ન આવે. ઓહો અને સાહેબ મોરબીના જાળવે એક મારા ચાંદલિયા વાળો મામો ફળે બેઠો છે ભાઈ. અને કોઈને જાવું હોય કોઈને નજર કરવી હોય તો આજની તારીખમાં હળાહળ કળયુગમાં એનો અત્યારે જાગતો પરચો પડ્યો છે. એ ફળે એને મોજ આવે ત્યારે ઘી આવે ને એની મોજ આવે ને ત્યારે ઘી બંધ થઈ જાય આજની તારીખમાં. હું હજી ક્યારેક આવો દર્શન કરો ખબર પડે જગતની માઇલ પર હાફડા ક્યાંય ખૂણા નથી. ધરતીની માથે કદાચ કોઈ મારો છોડવો હોય ને અને કદાચ આંખની માઇલ પરથી જો હોશિયાળો હા હોડું પડી જાય ને મને ચાંદલિયાની સરકારને ગમે નહીં બાબુ. મારી દુબળી લાકડીનો ટેકો ટેકો અણબાપ 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 આના ખોટા વખાણ નથી કરતો સાહેબ. મેં નજરે જોયેલા દાખલા મેં નજરે જોયેલા પરચા. મવાની માઇલપા 13 વર્ષના વાણા વીતી ગયા બેન પણોઠી નતા વારી શકતા. 13 વર્ષના વાણા વીતી ગયા બેન પણોઠી નતા વારી શકતા. બે હે તોય ખુરચી માથે જ બેહવાનું. અને સાહેબ ત્યાં ચાંદલિયા આ મારો ચાંદલિયાની સરકાર આ યુવરાજસિંહના કાંઠે રૂવાણે રૂવાણે જેથી મારો ચાંદલિયા વાળો મામો આવ્યો છે. અને યુવરાજસિંહના કાંઠે ખાલી આ માથે હાથ મૂકી દીકરીને માથે હાથ મૂકીને ખાલી એટલું જ મારો મામો બોલ્યો કે જાય મારી દીકરી તાને હવે જાજી ભલાયું વતન હવે મારી ખમાવે. સાહેબ જેને ડોક્ટરે ના પાડી દીધી કે આ બેન આજીવન પણોઠી વાળી નહીં બેસી શકે એને પલ વારમાં પણોઠી વાળીને બેઠી કરી હતી સાહેબ. આ ઈ મારી ચાંદલિયાની સરકાર છે બાબો. બાપ આ તો દીકરીના પોકારનો દેવ છે ભાઈ. મારી દીકરીઓ રૂવે મારા મામાનું કાળજો કપાય કપાય. અરે બાપ જગતની માઇલપા કોઈ રોતી દીકરી આવે ને અહીંયા મારા મામાનું કાળજું કપાતું. ઓહો આજ મારી કળોય રોવે. અને આંખની માલપાથી આ હોડું પડી જાય ને એટલું કે હે મારા મામા આજ મારું કોઈ નહીં. આ ધરતીની માથે કોઈ મારો ધણી ન થાય. જગતમાં કદાચ એને કોઈને 20 વર્ષના વાણા વીતી ગયા હોય 30 વર્ષના કદાચ વાણા વીતી ગયા હોય ને પેટે સંતાન ન હોય દુનિયાના ડોક્ટરે ના પાડી દીધી હોય કે આ બેને આજીવન આ બહુ તો સંતાન નથી. અને કોઈ દીકરી હોય ને સાહેબ એને દોયલામાં દોયલું વાંઝિયા મેણું હોય ને સાહેબ એને દોયલું હોય. કદાચ કોઈ માણા હોય મારો માણા મરે નહીં. ગમે એવું ઢોર મારો ને કોઈ માણા મરે નહીં. પણ કોઈ દીકરી હોય ને બજારની માલપા કોઈ વાંઝણી કઈને બોલાવે ને મેણું કોઈને મારીએ નહીં. મેણું માથાનો ઘા છે ભાઈ. આને લાગી જાય હે. અને એવી કોઈ મારી દીકરી કદાચ મારા ખોળે આવીને એકવાર હોશિયાળું આ હોડું પાડી જાય ને તેથી મારી ચાંદલિયાની સરકાર બોલે કે મારી દીકરી તને બોલો ડોક્ટરે ના પાડી હોય ડોક્ટરના રિપોર્ટમાં ભલે આવી ગયો હોય પણ કદાચ આ ફળે બેઠો છું હું ચાંદલિયાની સરકાર કદાચ યુવરાજસિંહના રૂવાણે રૂવાણે કદાચ જો બેઠો હોય ને અને કદાચ હું મામો બોલું અને જાજા મારી દીકરી એક દી 9 મહિના 13 દી થાય અને જો તારા ઘરે પારણા ન બંધાવું તેથી મને ચાંદલિયાની સરકારને ખોટ પડી જાય બાપ. મને
તો કરાય નહીં, કરાય નહીં. અરે બાપ, અરે બાપ, આ ઈ છે, આને ઓરતો ન કરાયો. અને ખરા ટાણે ખરા સમય જો ઓરતો થઈ ગયો હોય ને, અને ધરતીની માથે કદાચ જો ઓરતે દોડવા ન માંડે ને તેથી તો મારી ચાંદલિયાની સરકાર ન હોય બા. ધરતીની માથે દોડવી છે ને, જે કઈ અમારું ગ્રુપ જે કઈ આ દોડે છે ને ધરતીની માથે, જે આ થોડું તારા ઓસિયાળા રાખજે, કોઈ માણા ના બનાવતો નહીં. કહી દઉં, 3 વર્ષ પહેલા ભાવેશ ગુજરને કોઈ ઓળખતું નહોતું સાહેબ. પણ જેથી આને હાથ મેકી દીધો ને સાહેબ, ધરતીની માથે કદાચ માણા તો શું આપે સાહેબ. આ જેથી હાથ મેલી દે ને માથે ખાલી ખમા જેવો શબ્દ મૂકે ને, અને પછી તમારા પલાને કોઈ આંબી જાય ને તેથી તો મારા મામાની પેટલીએ કાળી ડાઘ લાગી જાય બાપા. નાના નાના ભલકુડા મારા મામાને સિગરેટ ભાઈ સાહેબ. મારા ગરીબ રાખ માણાનો મારા ભાંગલનો માળ માટે હરક છે હો ભૂદેવા, એનું કારણ છે. અને આ મામાએ સાહેબ ગાંડાને હાજો કરેલો છે. અમારે વીપો આ જો અહીં વચ્ચે જ બેઠો છે, ગ્રુપમાં છે. આ એની પેરામણી આવી છે. 101 રૂપિયા મને પેરામણી કરે સાહેબ. બતાવો એને જોરદાર તાળીથી. હા, કાંઈ ખબર જ નહોતી પડતી સાહેબ, પણ આ મામાનો હાથ પડ્યો ને માથે, અને મારો મામો કે એ મારા ગાંડિયા જગતની માલપા મારો ગાંડો બની જા. હે, અને ધરતીની માથે કદાચ જો તમારા ફલાને કોઈ આંબી જાય ને તેથી તો મન મામાને ખોટ પડી જાય. હા, અને આ બધાને અત્યારે જોકે અમારા ગ્રુપ વાળાને તો બધાને જોકે હું તો જોઉં છું, 3-4 વર્ષથી જોતો આવું છું. કોઈને 4 ટાયર વાળું વાહન નહોતું સાહેબ, પણ અત્યારે મામાએ સમજો મેં એવી કરી દીધી છે ને, ઘરે ઘરે 4 વ્હીલ કરી દીધી સાહેબ. આ ઈ મામો છે હો, રાજા બનાવીને રખડાવે છે. આના બની જાય ને તો એટલા માટે રાજા બનાયા ને રાજા કરી ફેરવે, રાજા બનાયા ને રાજા કરી ફેરવે. મારા મામા બેઠા જીભના ટેરવે. અને અમારા લાખણોજા પરિવાર એમને મોજ આવી ગઈ સાહેબ. મારા મામાને બતાવો બાબા મોજ. મોજ. શેઠ બનાયા નગર શેઠ કરી ફેરવે, શેઠ બનાયા નગર શેઠ કરી ફેરવે. મારા મામા બેઠા જીભોના ટેરવે. ઓ તારા પ્રતાપે અમે લાલ પીળા બજાર ફરીએ ગમે તે આવેલા. ધણી એટલું જ કહું કે માતા હોય ને, કદાચ 300 માણાનો પરિવાર હોય કે 500 માણાનો, ન્યા પટિયાને રાખડી બંધા થાય, 2 જ ચાલે. પણ એનું ખોડિયું કે ખારું હોય કે ખારા
કાર્ય કર્યા છે અને ક્યાંક માતાજીના વિશ્વાસનું ખોળ્યું હોય. નકર તો જગતની મેલ પર બધા ધૂણતા જ હોય ભાઈ. પણ અસલ માતા આવે ને બે ખોડીએ જ આવે ને પ્રમાણ વસ્તીને પૂરા પાડી દેતી હોય છે. પણ હું કહું છું કળિયુગમાં જાહેરમાં કહું છું, વિડિયા જોયા છે નહીં ખબર છે કે ભૂવા છે ને એક કરિયાતનું વસ્તી કહેવાય અને એનું એક એન્જિન કહેવાય. જો ભલામણા એન્જિન ઊભું રહી જાય ને તો ડબ્બા ગોથા જ મારે. પછી વસ્તીને અમારા જેવા પાસે જવું પડે કે આ દુઃખ ક્યાં પડ્યું. ભલામણા દુઃખ તો અહીંયા જ પડ્યું હોય. પણ જે માતાજીના ભરોસે હાલી ગયા છે ને ત્યાં હું ચાંદીનો ધણી એવું કહું કે ત્યાં દુઃખ ન હોય. એ મકાન બનાવો અને બાર હાક ના રાખો ને, હાકનું લાકડું હોય ને તો એ અમુક સમય હળી જાય. પણ અહીંયા બેઠા છે ને બધાની ત્યાં ફળાય છે. ભલામણા 300 વર્ષ 400 વર્ષ થઈ ગયા હોય પણ એને હળો નથી પડ્યો ને તમારી વળવાની કમાઈ છે. ભલામણા ન્યા ધર્મ હોય, ન્યા તેજ હોય. ભલામણા અને સિંદૂર થાપાતી આવે ને ત્યારે માતાની ઓળખાણ પડે કે આનો તેજ શું છે, ભુવાની કમાઈ શું છે. ભલામણ બોલો મામા બોલો. કદાચ 20 વર્ષ 25 વર્ષ 30 વર્ષ 40 વર્ષ લાકડું હળી જાય, ત્યાં ઊધી ચડી જાય. પણ કોઈ એવા ગુજરાત લેવલમાં તો કોઈ મને એવું બતાવો કે ભલામણા અહીંયા માતાજીના ફળામાં હળો પડ્યો. ભલામણા હું ચાંદીનો ધણી નો કહેવા. વાહ 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 મારી ચાંદલીની સરકાર વાહ. બોલો બોલો. હા 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 અમારો ભૂદેવનો ભાવ છે એટલા માટે આ જે કાંઈ તારા નામથી દોડે છે ને તારા છોડવા છે ને એટલી અરજ કરું છું કે મામા જોજો આની લાજ તારા હાથમાં છે, તારે રાખવાની છે. એટલા માટે એવી દુઆ કરું દિન રાત દુઆરે કરું દિન રાત તારા ભાણા ને મામા ચવી તું રાખજે, તારા છોરુડા ને હાચવી તું રાખજે. પડ્યો હોય તો અડધી રાતે દરવાજા ખુલ્લા છે, કોઈ દી તાળું નથી. ઘણા મને રાતે 2 વાગે બિસ્ટોલ પીવડાવવા આવે. વાહ વાહ કે મામા મારું આ કામ થઈ જાય ને ગુરુવારે પછી એમ થાય કે થઈ ગયું. કાળા માથારામાંની એટલા ડાયા નથી કે અમને પાય. આ કળિયુગની અંદર 20 વર્ષ પહેલા આના માણસો મારાથી ભાગતા હતા ને ઈ ધર્મ તમારી વચ્ચે બેઠું છે. ત્યારે માણા ગોતતા હતા ને માણા ભાગતા કે અહીંયા મામો થાય. ભલા માણા અમે કંઈક દેવાનું ધર્મ છે, લેવા વાળું અમે નથી. અગ્નિના ગોળા છે. ભલા માણા અમુક તો માતાજીના મઠ ચડે, મંદિર ચડે, પગથિયા ચડી જાય, દર્શન કરી લે. પછી માતાજીને કહે કે મારી આ કરવાનું થશે કે નહીં થાય, થશે કે નહીં થાય. જ્યારે જેમ માતાજી આપણે ગયા હોય શ્રદ્ધા હોય, જેમ આપણે પગથિયા ચડીને એમ માતાજી એક ફેરું કે બેટા હવે જેમ આવ્યો છો ને એમ નીચે પગથિયા ઉતરી જા. આજ મારાથી ન થાય કારણ કે તારો વિશ્વાસ નથી. વાહ વાહ જેવો મામા જેવો. આપણો વિશ્વાસ નથી ને એટલે બધે જવું પડે છે. કોઈ ધર્મ નબળું નહીં, હિન્દુ ધર્મનું કોઈ નબળું નથી દેવ. પણ આપણો વિશ્વાસ ન હોય કે ફલાણા ભૂવા હારા, આ ભૂવા હારા. ભાઈ તમારા વસ્તીના ભૂવા છે ને એ હાચા છે. તમે ભાવ લઈને તો જાઓ, ભૂવો તો શું કરે ભાઈ. માતા કામ કરે છે ને તમારા વિશ્વાસે કામ કરે છે. ભૂવાની તો ભક્તિ હોય, કદાચ ધંધાથી માણા હોય કે ન હોય, પણ માતા છે ને ભલા માણા એના થઈને રહેવું પડે તો દુઃખ ક્યારેય ન આવે. કળિયુગમાં કહું છું કારણ કે મારે ત્યાં ટ્રાફિક નથી કરવી ને એટલે જ કહું છું. ગુરુવારે આવે છે ને જાય છે. મારી બેઠક બંધ છે. 6 મહિના પહેલા કીધું હતું કે હવે મારો સમય પૂરો થઈ ગયો. જ્યાં ગામ જવું પડે, કદાચ અંધશ્રદ્ધામાં માણા ઉતરી જાય કે મામા અમે એટલો ખર્ચો કર્યો પણ અમારું થયું નહીં. તેથી ચાંદલીનો ધણી જાગીને કે હવે તમારે ખર્ચો નથી કરવો, હું તમારા ગામમાં આવું છું ને કામ પૂરા કરવા આવું છું. વાહ 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 મારી ચાંદલીની સરકાર વાહ વાહ. લેવલમાં બોલું છું. આની મામા રમેશભાઈ મારો વિડિયો જોયો હશે ને ખબર ગેસ લાઈ નહીં લેવાના, પેટ્રોલ નહીં લેવાના, ઘરના બોટલે જવાનું પાણીનું. ઘર ધણીનો ક્યાંય ખર્ચો નહીં કારણ કે મેં દીધું છે ને તો મારા દીકરાને ક્યાંક વાપરવું પડે. નકર તો મારું દીધેલું ન કહેવાય. જય હો. એટલે આ વસ્તીને હું કહેતો જાઉં છું કે માંડવો તમારો તાંબાના પત્રમાં લખાણો. વાહ વાહ જય હો મામા જય હો. અને શક્ય હોય ને તો આવા સારા કાર્ય થવા જોઈએ. હું તો એમ કહું, એવું નથી કે માનતા હોય તો જ કરવાનો હોય.
દાડી કરીને તો હવ કરે ભલા માણા, પણ ક્યારેક 10% તો માતાજીનું કાઢો ભલા માણા ને પછી કરો. અને ભલા માણા તમારી વસ્તીમાં ખૂટવા દઉં તો હું ચાંદીનો ધણી નો કહેવા. જય હો. મારા ચામડાની સીવડાવું મામા તારી મોજડી તોય રે તારા મારાથી ઋણ તાનો ચૂકવાય રે ચાંદલિયા વાળા મારે હવાર જ પાણે રે મામા તારા નામની. આપણો સમય નબળો આવે ને તે લુગડું પહેરવું ને એ આપણું હગું ન હોય, તેથી વસ્તી છોડી દે, ભાઈઓ છોડી દે ભલા માણા. એ હોય ને તો 5 માણા આવે. અને અમારે જેમ દેવજીભાઈ જેમ ખાલી થયો ને તેથી કોઈ વસ્તી બાજુમાં ન ચડે ભલા માણા. અને જેથી અમે સાંભળી જાય ને તેથી બાજુમાં ચડી ન બેહું તો હું ચાંદિયાનો ધણી નો કહેવા. બોલો. આજ માણા 3 મહિના ખાલી દર્શન કરવા જ આવતો તો મારા નામ ઉપર, જો નથી જોયો કે મારું કામ અટકાણું. જો મામા મારું પૂરું પાડી દે ને તો હું મામાને કદાચ મારા ઘરે લાવું, નકર કારણ કે થાકેલો માણસ છે ને એ તો ફેરું વિચાર કરીને ભલા માણા આવે. દૂધ નો દાજેલો તો ફૂકી ફૂકીને પીવે ને ભાઈ. પણ અમાર દેવજીભાઈ આજ ગામના છે ભાઈ. ભલા માણા ચાંદિયાના ધણીના જ્યાં કદાચ આશીર્વાદ ને પંજા પડ્યા ને ભલા માણા કોઈ ખીલા મારી દે તો હું ચાંદિયાનો ધણી નો કહેવા. આખી દુનિયા રે ઉમીર ને હું એક જ દુબળો અન મારું બાવડું જાલી મારું નાવડું કાઢું બારી રે ચાંદલિયા વાળા તારી જોત ના રે અજવાળે મામા મારે જીવવું. માણાનો સમય દુબળો આવ્યો ને તો દુબળા માણાને ખબર હોય, રાત જાતી તો દી નો જાતો હોય. મેં એવા જ જોયા અને એવાને જ ગોઈતા. અને નાસ્તિક ને ગોઈતા ને આસ્તિકે કર્યા છે. હજી હું આવું કહું છું. પણ આ દેવજી બટા આવ્યો તો ત્યારે મેં એટલું જ કીધું હતું, કદાચ પાર્ટનર હોય ને ઈ ડગો દે, ભાઈ હોય ઈ ડગો દે, પણ મારા સાનિધ્યમાં આવી જાય ને ભલામણ ડગાનો વદાળ ન હોય. અને કારખાના હતા એ તો વયાઈ ગયા અને પાછું નવ નિર્માણ કરીને બતાવી દીધું એ ચાંદિયાનો ધણી શું ભલા માણા. જય હો જય હો જય હો મારા ચાંદલિયા વાળા મામા જય હો બાપ. એનું પાછું વીણું ભાઈ. બોલો. મારી બોલની કિંમત હોય, વધાવા જોતા હોય તો મંદિરે આવવું પડે. બોલો. કયો એટલા આપી દઉં, પણ અહીંયા વાહ વાહ કરવા નથી આવ્યો, મોજ કરવા જ આવ્યો. મોજ કરીને 2 ઘડી શું પછી હું પણ રજા લઉં. અને મામાને 2 ઘડીને મારી પર મોજ માં રમાડીએ ભાઈ. મામા આવે પણ કેવા મારા મોજીલા રે મામા તમે આવો ને રે હામા તારા દર્શન ની વાદળની મામા જોગો રે તારા ખીજડે આવી મામા દર્શન કરતા રે. આવે આવે જાય 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 મારી ચાંદલિયાની સરકાર. મારા ચાંદલિયા રે વાળા તમે આવો ને રે હામા તારા દર્શન ની વાદળની મામા જોતો રે
બોલ ચાંદલિયા વાળા મામા દે